तो गाइस तो हम आए हैं जीरू उखाड़ने के लिए। देखो आप जीरू सब उखाड़ रहे हैं और हम भी उखाड़ने का चालू करेंगे। आज रविवार से तो जीरू उखाड़वा हमने पण आया। હું જીરું જોઈ લઉં અને ઉખાડ્યું છે। આ જો આટલું ઉખાડ્યું છે, હજી આયા જ છે। આટલું ઉખાડ્યું છે અને આ બીજું લેવી છે, જોઈ શકો છો। हाय गाइस, तो आप लाइक शेयर और सब्सक्राइब करना और वीडियो पूरा जोना, इसलिए आपको पूरी माहिती मिलती रहे। हेलो गाइस, तो हम आ गए हैं जीरू भरने के लिए। ये देखो जीरू है और इसको हम भरने वाले हैं। तो देखो आप, हम भर रहे हैं और इसको वहाँ पे लेके नाखना है और ये पूरा सलाखे भरना है। अधूरा नहीं रहने देना, पूरा भरना है। आज चमचम खाया सड़ी गया। आज रविवार હતો એટલે માં બાપા કે હાલને એવું એમ ને તે જીરું ઉખાડવું બહાર પડતું ત્યાં કામ કરી લીધું। એવું ગમે એ કામ હાલે, બધું હાલે। આ કામ કરવું સારું કે ભણવું સારું? ઘણું સારું। એવું કાલ આવવાનું કે નહીં? કાલ તો સોમવાર થાય એટલે નિશેષ જતું રહેવાનું। તો તમારા દાડિયા તૂટશે ને? તો પછી અરે કરી નિશેષ જતું રહે। નિશાળ મજા આવશે? ખેતર ને આવું આવું થાય? અરે યાર જીરાનો ભાવ જેટલો ખેતર ન અવાય। 4000 રૂપિયાનો ભાવનું જીરું છે। 4000 માં શું વરે? તો કેટલા હોવા જોઈએ? 10000 હોવા જોઈએ। 5 6 5 6 કે 10 હોય તો મજા આવે ને। તો નિશાળ જવાનું બંધ કરી દેવી ને? તો પછી એટલે જ તે ઘટાડી દીધા, એમ કે ના છોકરા ભણવા નથી જતા ને। તો મિત્રો આપણે આવી રીતના ટ્રેક્ટરથી પીલીને અને હાથથી ચાળીને ઉપણીને આનું ખળું લીધું હતું, પણ કામ થોડુંક વધારે હતું મિત્રો, એટલે પૂરો વિડીયો નથી બનાવી શક્યો। અને આવી રીતના આપણે ચોખ્ખું કર્યું હતું કમ્પ્લેટ। હલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આપણે જીરું કાઢી નાખ્યું છે અને હવે એરડા લણવાનું ચાલુ છે, એટલે ડબલ બુસ્કોટ પહેર્યા છે, એમાં મચ્છી બહુ કરડે છે, એટલે આપણે જીરું મિત્રો કાઢી નાખ્યું, એનો વિડીયો નહોતો બનાવ્યો। પીલીને ટ્રેક્ટરથી ખળું લીધું હતું, જો હવે આ ડાખલું પડ્યું છે, એને હવે ફેલીને આપણે પીલવાનું। એમાં જેવું તેવું જીરું હોય, એકવાર આ જેવું તેવું પીલીને કાઢી નાખ્યું, એટલે બહુ કટકી ન થાય, અને પછી સાળીને ઉપણીને ચોખ્ખું કર્યું હતું, અને આ બધું હજી સારું કરવાનું બાકી છે। તો એ બધું ચોખ્ખું કરશું એટલે કુલ મિત્રો આપણે 12 થી 13 મણ જેવું જીરું થશે। 2.5 વીઘાની આજુબાજુ હતું, એમાંથી 12 થી 13 મણ જેવું જીરું થશે આપણું। અને ભાવ મિત્રો આપણે થોડું ઘણું આપ્યું છે, જે 4 કટા આપ્યું હતું, એટલે આપણે એનો ભાવ આવ્યો છે 4030 રૂપિયા। એટલે મિત્રો જીરું થોડુંક આપણે કાળિયાવાળું હતું, કાળી ચરમીવાળું, પણ આપણે ટ્રેક્ટરથી પીલ્યું એટલે થોડી ક્વોલિટી સારી રહે, એટલે આપણે પીલીને આપ્યું હતું, તો 4030 રૂપિયા ભાવ આવ્યો છે। અને બીજું હજી થોડુંક સારું કરવાનું બાકી છે, પણ આ તો મિત્રો હવે પછી આપણે આ હોળી આવે છે એટલે યાર્ડમાં રજાયો પડશે, એના હિસાબે આપણે થોડુંક વેચવામાં ઉતાવળ કરી, એટલે જેટલું તૈયાર હતું એટલું આપણે 10-11 મણ જેવું આપણે આપી દીધું છે, બીજું પછી સારું કરીને આપી દઈશું। તો મિત્રો હવે હોળીને 7-8 દિવસ રહ્યા છે, તો પછી યાર્ડમાં પણ રજાયો પડશે, તો તમારે પણ જો બાકી હોય આપવાનું તો આપી દીજો। અને માલ પણ ઘણો બધો આવે છે, સારી ક્વોલિટી હોય તો સારા ભાવ આવે છે, નહીંતર 3500 થી 4000ની આજુબાજુ બજાર આવે છે। અને આપણે આ બાજુ પણ હવે બધાને જીરાનું ચાલુ જ છે કામકાજ,
તમને બતાવું. જો હજી આ બાજુ પણ આપણી બાજુમાં ચાલુ જ છે. એ પણ હવે જીરું હવે આ બધા ચાલુ કર્યું છે ઉપાડવાનું. જો તમે જોઈ શકો છો.